લગભગ 27 વર્ષે આવી છે અને આ ચૂંટણી ઘરમાં ને ઘરમાં જ છે, ઘરની બહાર નથી. બંને પક્ષે ઘરના લોકો જ લડે છે. એક સત્ય માટે લડે છે અને એક સત્તા માટે લડે છે. હવે આ ચૂંટણીની વાત કરીએ તો આ ચૂંટણીનું વાત એવી છે કે આના 2.5 વર્ષ પછી એટલે 28 માર્ચમાં ડેલિગેટની ચૂંટણી આવશે. એની અંદર 3.5 લાખ લોકોમાંથી દર 1001 જણો ભાગ લઈ શકશે. એટલે એ ચૂંટણી ઘણી મોટી થશે. અને ટેકનિકલી જોવો તો બોર્ડ મેમ્બર હોવા માટે તમારે ડેલિગેટ હોવું જરૂરી છે. તો માર્ચ 28માં બધા જ ડિરેક્ટરો જે છે એ ડેલિગેટ તરીકે નહીં હોય, એને ફરીથી ડેલિગેટ તરીકે ચૂંટાવવું પડશે. ત્યારે ચૂંટાશે તો જ બોર્ડ મેમ્બર તરીકે રહી શકશે, અધરવાઇઝ ફરીથી બોર્ડની ચૂંટણી થશે. અને હાઈકોર્ટની અંદર જે પિટિશન છે કે જેમાં 3.5 લાખ લોકો મતદાન કરી શકે, જો એ પિટિશન માન્ય રહેશે તો ફરીથી આ ચૂંટણી થશે અને ફરીથી જ બધા ડિરેક્ટરો ચૂંટાશે. અમારું કામ હતું કે આ બેંકને કૌભાંડ મુક્ત બનાવવી, અને કૌભાંડ મુક્ત બનાવવા માટે અમે જે અભિયાન ઉપાડ્યું છે એનો મને આનંદ છે કે ભાઈ બધા લોકો સુધી અમે વાત પહોંચાડી શક્યા છીએ. અને દુઃખ છે કે 10 લાખ લોકોનું આમાં જે બેંકમાં હિત સમાયેલું છે એના માટે અમારે સંઘર્ષ કરવો પડે છે. કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારધારાને અનુસાર પ્રમાણે સ્વયંસેવકોથી ચાલતી બેંક છે, જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય. ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે, એનું અમને દુઃખ છે. પરંતુ એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ. અને જે વાત ચાલી રહી છે કે ભાઈ આરબીઆઈની ક્લીન ચીટ ને વગેરે વગેરે, એ સાવ હંબગ છે. કારણ કે 13મી સપ્ટેમ્બરે જ્યારે આરબીઆઈ સાથેની મીટિંગ, હમણાં જ 2 મહિના પહેલાની વાત કરું છું કે આરબીઆઈ સાથેની મીટિંગ જે હતી, એ મીટિંગમાં હું, નલિનભાઈ, જીમીભાઈ, જીએમ સાહેબ, આશુતોષભાઈ જે ઇન્સ્પેક્શન કરી ગયા એ, અને ચીફ જનરલ મેનેજર બોમ્બેના આટલા હાજર હતા. એમને બહુ ક્લિયરલી કીધું કે ભાઈ આ જુનાગઢમાં જે પણ વસ્તુ બની છે એ રેસિડેન્શિયલ ને કોમર્શિયલ બતાડી એની જંત્રી વેલ્યુને ઇન્ફ્લેટ કરી અને એનાથી પણ હાયર લોન આપવામાં આવી, એને ફ્રોડ કહેવાય નહીં. આવો એમનો જ સવાલ હતો. અને બધા જ ખાતાઓનું એમણે ઓડિટ કરવાનું, ફરીવાર આપણા સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડિટ કરી અને એનો રિપોર્ટ પ્રમાણે એક્શન કરવાનું એમણે આપણને તાકીદ આપી છે. આ બધું જ વસ્તુઓ છુપાવવામાં આવે, અને કેના દ્વારા છુપાવવામાં આવે તો કે આપણા જ પૂજનીય જે ધાર્મિક રીતે આગળ હોય, સાચું કરવાની લોકોને એની પાસેથી અપેક્ષા હોય, એ જ લોકો આ બધું કરતા હોય ત્યારે દુઃખ થાય કે આવું શેના માટે આપણે કરવાનું. આપણે તો સેવા કરવા માટે આવી છીએ, અને સેવા કરવામાં આવી બધી વસ્તુઓ ન હોય. આપણી ટ્રાન્સપરન્સી હોય, આ કોઈ સિક્રસી હોવી ન જોઈએ. અને એના પરિણામ રૂપે કોઈ દિવસ આવતી નહોતી એવી ચૂંટણી આવે છે. બેંકને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે, વિચારધારાને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે. એ બહુ દુઃખદ છે. પરંતુ આ કોઈ પણ માણસ 200 ખાતામાં ફ્રોડ ક્યારે કરી શકે? કોઈ પણ માણસ અહીંયા બેંકમાં પણ કોઈ લોકો એમની સાથે જોડાયેલા હોય ત્યારે જ કરી શકે. અને જ્યારે આવા લોકોને બહાર લઈ આવવામાં ન આવે તો આપણા ઘરમાં જ કોઈ ચોર છુપાયેલો હોવા છતાં આપણે એમની સામે કંઈ ન કરીએ તો ત્યાં સુધી આ લડાઈ તો ચાલી જ રહેશે. એનો જવાબ તો આપ્યો ભાઈ. આ 13મી સપ્ટેમ્બરની જ મીટિંગની હું વાત કરું છું, જેમાં ચીફ જનરલ મેનેજર આ બધું બોલે છે. જો એ જ લોકો કહે છે કે ભાઈ 35 જગ્યાએ અરજી કરી, મેં તો નથી કરી, પણ 35 જગ્યાએ અરજી કરી, એક દીમાં તો થાય નહીં. એ જ કહે છે કે 4 વાર રિઝર્વ બેંક આવી ગઈ, એ એક દીમાં તો આવી નથી, 4 વાર આવી ગઈ, 2 વર્ષમાં આવી ગઈ. અને જ્યારે રિઝર્વ બેંક દારોને ત્યાં ન જાય, બોમ્બેના આ 25 ખાતાઓમાં અને જુનાગઢના 35 ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ જઈ આવી
અને એ ગયા પછીનું આ ચીફ જનરલ મેનેજરની વાત કરી. આમાં છે ને એ લોકોને તો બિચારાને ખબર ન હોય કે ભાઈ આવું આટલા હદે આમાં કઈ ખરાબ છે. એમને તો જે લોકોએ રજૂઆતો કરી એના ઉપરથી અથવા તો જે લોકોને એમને ગુમરાહ કર્યા એના ઉપર એ લોકો આવી ગયા હોય. જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે રાજકોટના 10 લાખ લોકો ઘરે ઘરમાં 3.5 લાખ શેર હોલ્ડર છે, ઘરે ઘરમાં શેર છે. આપણને ફિટકાર આવે તો ખબર જ છે બધાને. હું ક્યાં ના પાડું. ભાજપ વાળા જે કહે છે ને કે ભાઈ ભાજપ વાળાને એ લોકોને ક્યાં ખબર છે? આ જે લોકોને ખબર છે એ તો અમે મુખ્ય લોકોને ખબર નહીં, ખાતા ધારકોને ના ખબર હોય અને ભાજપ વાળાને ન ખબર. એમ કે છે ભાજપ વાળાને સામે મૂકી દે છે ત્યારે એ લોકોને ખબર. મેં તો આધાર પુરાવા તમને આપી દીધા ભાઈ, બધાને આપી દીધા. હું તમને ખાલી એટલું જ પૂછું છું કે જ્યોતિન્દ્રભાઈ મામા કે નલિનભાઈ એટલું કહી દે કે આ ફ્રોડ નથી. બધાની મીડિયા સમક્ષ હું તો કહું છું ને ફ્રોડ છે, તમને આધારે આપી દીધા. એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી. આપણી બેંક સાથે કોઈએ છેતરપિંડી કરી નથી, આટલું કહી દે. ત્યારે એ નથી કહેતા, એમ કહે છે કે રિઝર્વ બેંક નથી કહેતી, બીજા ડિપાર્ટમેન્ટ નથી કહેતા. આપણા ઘરમાં ચોરી થાય ત્યારે આપણને ખબર પડે કે પોલીસ આવીને આપણને કહે કે તમારે અહીંયા ચોરી થઈ છે.